તો માનતાય ઘણાની ભેળી લીધી છે ને કે આ ઘણાની લીધી છે. તો મારી એક માનતા છે, માનેલી લેતા જાઓ. હું આજથી ઘણા વર્ષ પહેલા મેં દ્વારકાધીશની માનતા એટલે દર્શનની મારી ઈચ્છા અને ગોમતીજીની અંદર સુંદડીને મોડિયો ચડાવવા એવી મેં માનતા માનેલી છે. હજી હું જઈ શક્યો નથી. તમે જાઓ છો તો માનતા લેતા જાઓ, ગોમતીજીને અર્પણ કરી દેજો કે લાવો ને કાંઈ વાંધો નહીં, હું લેતો જાઉં. એટલે સુંદડીને મોડિયો એક વસ્ત્રમાં જે વીટેલા હતા એ એમના ઘરવાળાએ આવી અને રોહિદાસને આપ્યા. તરત જ શેઠને આપતા કીધું કે લ્યો શેઠ, આ આપણી માનતા, આ માનતા તમે ચડાવવાનું ભૂલતા નહીં. કે નહીં ભૂલો. જો આ સંતો કઈ રીતે જગાડે ને એ બહુ શીખ્યા જેવું છે, જાણ્યા જેવું છે. પેલા તો આવા સંત હોય એની માનતા બાકી ન હોય. હે, આવા સંત હોય જે મીરાબાઈના ગુરુ હોય એની માનતા બાકી હોય, અને જે અહીં બેઠા બેઠા દ્વારિકામાં હું થતું હોય જોઈ શકતા હોય એની માનતા બાકી હોય ન હોય. પણ આપણને કાંઈક જીવનની અંદર જણાવવા માટે આ સંતની એક શાન હોય. એટલે તરત જ શાન કરી હું કીધું કે માનતા અર્પણ કરવાની છે, પણ એમાં એક શરત. કે લે વળી બાપા, એમાં શું શરત? કે ગોમતી મૈયા જો હાથો હાથ માનતાનો સ્વીકાર કરે ને તો ધરાવવાની છે, નકર આપણી માનતા પાસે લેતા આવી જો. શાન કરી ગોમતી મૈયા હાથો હાથ માનતાનો સ્વીકાર કરે તો આપજો, નકર માનતા પાસે લેતા આવી જો. આસાન જ કહેવાય ને. શેઠ તો વણિક હતા, બુદ્ધિશાળી હતા કે અહીંયા કંઈક બાપા શાન કરે છે. આવડી ડાયરી રાખે પાસે, લખી નાખ્યું કે ગોમતીજી મૈયા જો હાથો હાથ સ્વીકાર કરે તો આપવાની જ, નકર માનતા પાસે. પછી કે શેઠ બાપા તમને જો ખોટું ન લાગે તો પ્રશ્ન કરું. શેઠ કે બોલો. કે તમે ખાડામાં ઘી નાખ્યું ને એ ન સમજાણું, એ વિશે થોડો ખુલાસો કરો. અરે શેઠ, એટલી નાની વાત ન સમજાણી? કે નહીં. કે અટાણે પંગજ જમવા બેઠી છે દ્વારિકામાં, એમાં રસોઈ બનાવનારા ભાઈઓ એમાંથી એકે કીધું ઘી ખૂટ્યું છે. એટલે મેં અહીંયા એવા જ સાંભળી લીધો, મારા નાથના ધામમાં કાંઈ ઘી થોડું ખૂટે. ભલે મારી કણ મુઠ્ઠીની સેવા નાની એવી, પણ મેં અહીંથી મોકલી. એટલે તમે અહીં ઘી નાખ્યું એટલે ત્યાં નીકળ્યું એમ કે એમ જ ને. હવે આ શેઠનું સમાધાન થાય. હે, અહીંયા ખાડામાં રેડે, ન્યા દ્વારિકામાં ઘી નીકળે. પણ લખી નાખ્યું કે આજનો દિવસ, આજે આ વાર છે, આજે આ તારીખ છે, આજે આ તિથિ છે, આટલા વાગ્યે ઘી ખાડામાં નાખ્યું. ઘી નાખવાનું કારણ પંગજ જમવા બેઠી હતી ને ઘી ખૂટ્યું. બધું લખી નાખ્યું. અને રજા લીધી કે બાપા હવે અમે જાય, અમારે હજી ઘણો પંથ ખેડવાનો છે. કાંઈ વાંધો નહીં શેઠ, ખુશીથી જાઓ, પણ આપણી માનતા ભૂલતા નહીં. કે ભલે. સંઘ ઉપાડ્યો, સવારમાં હાલતો કર્યો. 2-2.5 મહિને પાછા દ્વારકા પહોંચ્યા. ત્યાં બધાને રહેવા માટે ધર્મશાળામાં વ્યવસ્થા. એટલે શેઠે બધાને કહી દીધું કે 11 વાગે ભોજનાલયમાં બધા હાજર થઈ જાય. પહેલા દિવસનું જમણવાર જગ્યા તરફથી હોય. કે ભલે. 11 વાગ્યે ભોજનાલયમાં બધા પ્રસાદ લઈ રહ્યા છે ભગવાનનો. શેઠે પ્રસાદ લેતા હતા. બાજુમાંથી કોઠારી નીકળ્યા. એટલે ઓલો પ્રસંગ યાદ આવ્યો શેઠને, રોહિદાસ બાપા વાળો. કોઠારીને બોલાવ્યા, અહીંયા આવો. બોલો બોલો શેઠ, મારા જેવું કઈ કામકાજ? ત્યાં અહીંયા કોઈ દી એવો પ્રસંગ બન્યો છે કે આવી રીતે પંગજ જમવા બેઠી હોય ને ઘી ખૂટ્યું હોય? એટલે પેલી દ્રષ્ટિએ તો સીધી ના પાડી કે ના, અહીંયા તો દ્વારકાનાથની દયા છે, બધું હાઈ ક્લાસ તંત્ર હાલે છે. કે નહીં, બરાબર યાદી કરો.
એટલે 2 મહિના પહેલા જે બનેલો પ્રસંગ હતો એની યાદી કરી કે હા હો શેઠ, 2 મહિના પહેલા એક એવો પ્રસંગ બન્યો હતો કે બરાબર પંગજ જમવા બેઠી હતી અને રસોઈ બનાવનારા ભાઈઓમાંથી કોઈએ એમ કીધું કે ઘી ખૂટ્યું છે. એ સમયે સરસઈના સંત રોહિદાસ બાપા કરીને મહાપુરુષ છે ને, એનું 4 ડબ્બા ઘી આવ્યું. 4 ડબ્બા ઘી આવ્યું. શેઠની 4 આંખું થઈ ગઈ, લે આ લે, ઓહો. એક તાવણ ભરીને ત્યાં નાખ્યું ને અહીંયા 4 ડબ્બા કાઢ્યું. તીરથ મારે વાહે રહી ગયો, તીરથ મારે વાહે રહી ગયો. બહુ પસ્તાવો થયો. જમી પરવારીને બધા આરામ માટે ગયા. 5 વાગ્યાનો સમય બપોર પછી. 4 જણા સાથે છે અને ગોમતીજીના ઘાટે આવ્યા. અને જે માનતા રોહિદાસ બાપાની હતી મોકલાવેલી, એ શેઠે એના ઠેલામાંથી કાઢી સુંદડીને મોડીઓ વસ્ત્રમાં વીટેલા છે. અને ગોમતીજીની આગળ આમ માનતા રાખીને ઊભા રહ્યા અને અરજ કરી કે હે ગોમતી મૈયા, અમે સરસઈ રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યાં સંત રોહિદાસ બાપા કરીને મહાન પુરુષ, એણે અમારી સાથે સુંદડીને મોડીઓ મોકલ્યા છે, માટે આપ હાથો હાથ એનો સ્વીકાર કરો. સોનાની ચૂડીએ સતીએ હાથ પસાર્યા અને માનતા લીધી હાથો હાથ. સોનાની ચૂડીઓ પહેરેલા હાથ ગોમતીજીના બહાર આવ્યા અને માનતાનો હાથો હાથ સ્વીકાર કર્યો. તઈ શેઠને નક્કી થઈ ગયું, તીરથ મારે વાહે રહી ગયો. જો 68 તીરથ કહેવાય છે આપણા. તમે કોઈ પણ તીર્થ ક્ષેત્રની અંદર જાઓ, પણ તમને હૃદયમાં એવો ભાવ નહીં થાય કે અહીંયા પ્રગટ ભગવાન બિરાજે છે, તો તમે ગયા હશો તોય તમારે ધક્કો માનવાનો. તીર્થમાં જઈને પણ પ્રગટ પરમાત્મા બિરાજે છે એવા ભાવથી દર્શન કરજો. પણ અટાણે લગભગ કોઈ એ હાટું જાતા નથી, ફરવા જ જાય છે બધા. ભગવાન હાટું જાય એવા તો હોય 2% હોય જ ભલે, નકર ફરવા જ બધા જાય છે. તીર્થની અંદર એ ફરવા માટે જ જાય છે. શેઠને તો બહુ આમ જો દુઃખ થયું, અરે મારે તીર્થ વાહે રહી ગયું. 2 દિવસ ધ્યાન, 3જા દિવસે સવારમાં સંઘને હાલતો કર્યો પાછો. 2 મહિને સરસઈ જઈને સીધા રોહિદાસના ચરણમાં લેટી પીડ્યા. એ સમયે સંત રોહિદાસ બાપા ચામડા રંગવાનું કામ કરતા હતા, ચમાર હતા. અને એવો ભજનાનંદી મહાપુરુષ કે આપણે પવિત્ર થવું હોય તો ગંગાજીએ જવું પડે ને, જમનાજીએ જવું પડે. આ તો ગંગા, જમના ને સરસ્વતી 3 નદીનું ઉભરાણ એના કંડમાં થયું હતું. વિચાર કરો. અને હજી હાલમાં છે એ કુંડ હો, ગંગા, જમના અને સરસ્વતી 3 નદીઓનું ઉભરાણ એના કુંડમાં થયું. નદીઓ પણ જેના ચરણમાં જવાથી પવિત્ર બને એ સંતનું શરણ છે. અને ગંગાજીને કોઈએ પ્રશ્ન કર્યો કે હે માં ગંગા, તમારા નીરની અંદર, તમારા જળની અંદર આખું વિશ્વ પાપ ધોવા માટે આવે છે, તમે મેલા છો, તમારે પવિત્ર થવું હોય તમે શું કરો? કારણ કે બધા મનુષ્ય આવે છે તમારા નીરની અંદર ડૂબકી મારે, તમે બધાના પાપ ધોઈ નાખો છો, લઈ લ્યો છો. મારે પવિત્ર થવું હોય તો શું કરવું? ત્યારે ગંગાજી એને ઉત્તર આપ્યો કે મારા નીરની અંદર કોઈ સંત મહાપુરુષ આવે અને માત્ર જમણા પગનો અંગૂઠો બોળે ને તો હું પવિત્ર બની જાઉં છું. આ સંતનો મહિમા છે, આ સંતનો મહિમા છે. તે રોહિદાસના ચરણમાં લેટી પીડા, જળજળિયા આવી ગયા આંખમાં, કંઠ રૂંધાવા માંડ્યો. બાબા મને ક્ષમા કરો, મારી માથે કરુણા કરો. આણે અધર નજર કરી, સાંભળા રંગતા હતા પોતે. લે પણ શેઠ તમે ઘાએ ઘા પાછા આવ્યા, તે કે દર્શન દર્શન કર્યા, ડોકું કાઢીને વી આવ્યા. પણ જ્યાં એમ કીધું ને મારી માથે કરુણા કરો, ત્યાં તો લેર આવી હોવા ને
આમ કંડમાં હાથ નાખ્યો અને અંજળી ભરી ગંગાજળની અને હથળીમાં ચરણામૃત આપ્યું, શેઠ પી જાવ તમારું કામ થઈ જાય. જ્યાં આમ ચરણામૃત હથળીમાં હતું ને આમ પીવા જાય ને ત્યાં સામે ચામડા રંગતાથી ભાળી ગયો. લે આ તો સમાર છે, આનું હાથનું દીધેલું શરણામૃત કેમ પીવું, આટલો જ વિચારો. વાર્તા પૂરી થઈ ગઈ. હવે હામાં બેઠા છે ઢોળીએ કેમ નાખું, ન્યા ડાપણ કર્યું બુદ્ધિનું. આમ કરી આમ બાહીમાં ઉતારી ગયો. એને એમ કે બાપાને ક્યાં ખબર છે. બે જગ્યાએ કોઈ દી બુદ્ધિનું ડાપણ ન કરતા. એક કોઈ દી આપણા ગુરુ પાસે, આપણા માતા પિતા પાસે કોઈ દી બુદ્ધિનું ડાપણ ન કરે. ભલે આપણે ગમે એવા બુદ્ધિશાળી કહેવાતા હોય. માતા પિતા દ્વારા આપણે જન્મા છે, પ્રગટ થયા છે, અને ગુરુ દ્વારા આપણને ધર્મની ઓળખાણ થઈ છે, ઈશ્વરની ઓળખાણ થઈ છે. એટલે ન્યા કોઈ દી બુદ્ધિને કસવી નહીં, બુદ્ધિને કોઈ દી વાપરવી નહીં. ન્યા તો ગભરું બાળક બનીને રહેવું. મેં ગભરું સદગુરુ કા મેને દિયા ગગન ગઢ ડંકા. બાળક બનીને કાયમને માટે રહેવું, માતા પિતા પાસે અને ગુરુ પાસે. ન્યા ડાપણ કરીને લ્યો આમ બાહીમાં ઉતારી ગયો. રોહિદાસ બાપાને ક્યાં ખબર છે, પણ તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તની ચોરી. એનાથી હું છુપાવીએ જેના હાથમાં હોય આપણા જીવન રેમની દોરી. રોહિદાસ બાપાને બહુ દિલમાં દુઃખ થયું. અરે માળાએ મોટી ભૂલ કરી નાખી. આવેલી પળને આ વધાવી શક્યો નહીં. જીવનમાં આવી પળ ક્યારેક આવતી હોય, જો આપણા ભાગ્યમાં હોય તો વધાવી શકાય, નકર નથી વધાવી શકાતી. આ પળ ભક્તિ પ્રેમની 100 વર્ષ કા જોગ, પણ પળ ચૂક્યો જો પ્રેમની તો જોગ સર્વે ભોગ. એક પળની આ પ્રેમ, જો પ્રેમની પળ હસવાઈ જાય ને તો એના માટે કુદરતે 100 વર્ષનું આપણને આયુષ્ય આપ્યું છે, એક પળને સાચવવા. પણ એ જો ન આપણે સાચવી શક્યા તો જોગ સર્વે ફોક. જીવનમાં જેટલું કર્યું એ બધું ફોક થઈ જાય છે. મહાપુરુષોએ પળને હાચવી લીધી, જો પળને હાચવી લીધી. અને જે સ્થિતિમાં કુદરત મહારાજે રાખ્યા એ સ્થિતિમાં રહ્યા, આનંદ કરી ગયા, પણ પળને હાચવી લીધી. પળને હાચવી લીધી, એ પળ નો જવા દીધી. ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂરખ મુંડ ગેમાર, ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા છે જુગ શ્યાર. ફેરા ફરીને કેટલાય ફેરા ફરી ફરી ફરીને અંતે માનવ જેવો દેહ મળ્યો. આ પળને હાસવી લેવાની છે. માનવ દેહ વારે વારે મળે એમ નથી, સંતો કહે છે. મળ્યો રે મોંઘેરો દેહ માનવી, કરી લેજો કિંમત આ વાર. ભરમે ભટકશો નહીં ભૂલમાં, અને ગ્રહી લેજો કોક ગુરુનો આધાર. ગુરુના આધારને ગ્રહણ કરી લેજો જીવનમાં. મોંઘો માનવ દેહ કહેવાય છે. આપણે દિવસે પણ એ વિશે ઘણું કહી ગયા. થોડીક વાર બેઠા શેઠ કે બાપા હવે હું રજા લઉં. રોહિદાસ કે જા ભાઈ, બીજું તો શું થાય. વાંથી હળવેક દઈને બોલ્યા 84માં. હવે તારે એ ઊભી રહી પાછી. માંડ તને બહાર કિનારે લઈ આવ્યો, પણ આળા તારા ભાગમાં નહીં, હું શું કરું. આવ્યો તંબુએ, અંગરખું કાઢ્યું. ત્યાં ઓલી બાઈ હતી ને એમાં ડાઘ પડી ગયો તો બોલો ગંગાજળનો. દાસીને કે આ ધોઈએ જલ્દી જા, નકર આમાં ડાઘ નહીં જાય. દાસી ગઈ નદીએ. તઈ ક્યાં આવા હાબુ ને પાવડર ને સોડા ને કાંઈ હતું. એ શીપર માથે બાય રાખીને મીંડે ઠીકરેથી ઢેડવા. જેમ ઢવડે ને ડાઘ ઉજળો થાય, જેમ ઢવડે ને ડાઘ ઉજળો થાય. દાસી કંટાળી ગઈ કે આ ડાઘ કઈ પ્રકારનો, જેમ ઢવડું છું ને ઉજળો થાય. એટલો બધો ભાગ હતો ને એ મોઢામાં નાખીને સાયવો તો એ રજમો કે માલિક ઓર ગયો ને ભાઈ, એને બ્રહ્મ તેજ ઝળકવા માંડ્યું. બોલો, એને તત્વ દર્શન થયું દાસીને.
લે આ મારી અંદર આનંદના ઉભરા છે ને આવે છે, ઊભી થઈ હો અને હાલી આવે છે. શેઠ બાયણે ઊભો ઊભો જોવે કે લે દાસીમાં મને જગદંબાનું દર્શન થાય. આ હું વાલમ રેહની રે નિશાતુને ક્યાંથી ચડી, આ રંગ તે સેનો રે, આ તો બીબા ઉપર કઈક બીજી ભાત પડી. નજીક આવી દાસીને પૂછી નાખ્યું, હે દાસી તારામાં મને જગદંબાનું દર્શન થાય? કે હું એ જ કહું છું શેઠ કે તમારી બાહીનો ડાગ મેં જરાક સુયો ત્યાં મને અંદર આનંદ હમાતો નથી. તમે તો આ પ્યાલા ભરી ભરીને પાન કર્યું છે ને. નીચે આવડું ઈટોળું પડ્યું હતું, એ લઈને એના કપાળમાં ઝીક્યું. ઓ શેઠે આરામ છે દાસી, એક ઘૂંટડો હું પી શક્યો હોય તો. હે એક ઘૂંટડો નહીં કે એક ઘૂંટડો નહીં. અરે ભલી થાય તમારી શેઠ, મને તો એમ કે તમે પ્યાલા ભરી ભરીને પીને આવ્યા છો. પણ રજમો માલિક કરી ગયો ને, દયા તત્વ પ્રગટ થયું. જો હે દયા ધર્મ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ में પ્રાણ. ધર્મનું મૂળ હોય તો દયા છે. દયા પ્રગટ થઈ. મારો શેઠ 1000 માણસને જાત્રા કરાવે ને કોરો રહી જાય. કેટલા આમ જો આપણે તો સારામાંથી એ લેવાનો છે કે દયા પ્રગટ થઈ. સંતોએ જીવ માત્રની માથે દયાનો ભાવ રાખ્યો છે, જીવ માત્રની માથે. અને દયાનો જારો કાયમને માટે એના હૃદયની અંદર જયરાજ કરે છે, જયરાજ કરે છે. ફેર એટલો છે કે સંતોના હૃદયમાં દયા છે અને આપણા હૃદયમાં નથી. કોકનું દુઃખ જોઈને સંતો તરત જ આમ જોવો દ્રવી જાય એનું હૃદય. દયાળુ સ્વભાવ છે જેના. બાકી જેના હૃદયમાં દયા નથી એ મનુષ્ય નથી, ખાલી મનુષ્યના આકારે છે. મનુષ્યનું બીબું લઈને ખાલી જન્મા છે. ભાવનગરની અંદર સંત નાજીર થઈ ગયા, નાજીર દેખાયા, સૂફી સંત થઈ ગયા. એણે એક ગઝલની અંદર ગાયું કે જેના હૃદયમાં એવી દયા ભાવ નથી, એવો દયા નથી, એ માણસ નથી, ખાલી માણસની આકૃતિમાં આવ્યો છે. એની ગઝલમાં હું કહે છે જો, જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વિનાના સાગરની એવા પાણી વિનાના સાગરની નાજીરને કશી જરૂર નથી. એવા પાણી વિનાના સાગરની અરે નાજીરને કશી જરૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા બે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપી દે.
સિતમની વાત સુણી એ દીદાતા દિલાસા દુનિયાએ તુજ જુલ્મ સિતમની વાત સુણી એ દીદાતા દિલાસા દુનિયાએ હું ક્રૂર જગતને સમજ્યો હતો અરે હું ક્રૂર જગતને સમજ્યો હતો પણ એ તારા જેવું ક્રૂર નથી હું ક્રૂર જગતને સમજ્યો હતો પણ એ તારા જેવું ક્રૂર નથી હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી પ્રેમીના કહેવાની કશી જરૂર નથી ચાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી એ હાલ તમારા કહી દેશે એ હાલ તમારા કહી દેશે કા શેથી માં સિંદૂર નથી કા શેથી માં સિંદૂર નથી હાથને મારા બે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું હાથને મારા ફેલાવું હું હાથને મારા બે ફેલાવું હું હાથને મારા ફેલાવું આ નાજીર દેખાયા ભાવનગરની અંદર સૂફી સંત થઈ ગયા ખૂબ આધ્યાત્મિક ગઝલો એને લખેલી છે એક એક ગઝલ તમે આમ વાંચો ને એનું ચિંતન કરો ને તઈ ખબર પડે કે ઓહો મહાપુરુષો થઈ ગયા હો જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને એવા પાણી વિનાના સાગરની નાજીરને કશીએ જરૂર નથી મહાપુરુષો તો દરિયા દિલી હતા અને બીજાનું દુઃખ જોવે ને તરત જ એનું હૃદય દ્રવી જાય એને જ શાયર પેટા મહાપુરુષો કહેવાય ને ભાઈ જીવ માત્રની માથે જેને દયાનો ભાવ છે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને એવાની આગળ શું વાત કરવી હોય આપણે જેને ખબર જ નથી દયા શું છે એવા પાણી વિનાના સાગરની નાજીરને કશીએ જરૂર નથી શાયર ભૈરો હારો લાગે ખાલી હોય હારો લાગે ભૈરો હોય હારો લાગે મહાપુરુષોની અંદર કૃપારૂપી જળ ભરેલું છે ને એટલે એ શોભે છે એની અંદર કૃપા ભરેલી છે કરુણા ભરેલી છે શા હાલ થયા છે પ્રેમીના જો ભક્ત
પ્રેમી છે. કહેવાની કશી એ જરૂર નથી. એ હાલ તમારા કહી દેશે કા કે સેથીમાં સિંદૂર નથી. સિંદૂર એટલે નામ વચન. જેની પાસે નામ વચન રૂપી સિંદૂર નથી, એ ખ્યાલ આવે ને જેની પાસે નામ વચન રૂપી સિંદૂર છે ને, એ ખ્યાલ આવે કે આને કોઈ ગુરુ છેડો અડી ગયો. તુજ જુલ્મ સિતમની વાત સુણી મને દીધાતા દિલાસા દુનિયાએ. પણ હું ક્રૂર જગતને સમજતો હતો. મને એમ થતું હતું કે જગત ક્રૂર છે, પણ એ તારા જેવું ક્રૂર નથી. તો દાસીને દયા પ્રગટ થઈ. મારો શેઠ 1000 માણસને જાત્રા કરાવે ને કોરો રહી જાય, બાવડું પકડીને કે હાલો હું ભેળે આવું કામ થતું હોય. લઈ ગયા રોહિદાસ પાસે, શરણમાં નાખ્યો. બાપા, રોહિદાસ બાપા નીસું જોઈને ચામડા રંગતા હતા. નજર અધર કરી, નજર અધર કરીને નજર સીધી દાસી માથે ગઈ. ત્યાં તો રોહિદાસને આનંદ થયો કે લે આલે, મારી વસ્તુ નલે નથી ગઈ, આ દાસી કામ કાઢી ગઈ. આ 2 માં ત્રીજો ફાવી ગયો. ઈ આ દાસી કામ કાઢી ગયો. એનો આનંદ થયો રોહિદાસ બાપા કે બાપા આ મારો શેઠ કોરો રહી ગયો કે એમાં રહી ગયો, મારો કોઈ દોષ નથી, મારો કોઈ દોષ નથી. આ તો નીચ ગલે કા નિષ્કલ પાણી, ત્યાં આવીને સરિતા સમાણી, મેરી જાત ભી ઓછી મેરા પાત્ર ભી ઓછા, ઓછે ઘેર જન્મ અમારા, ગંગા જમના સરસ્વતી આવીને દાસી કુંડમાં ઉભરાણા, એમ બોલ્યા રોહિદાસ સમારા. ભલે મારો નિશીવાડીમાં જન્મ થયો, પણ મારી ભજનની કમાઈ થોડી નિશી છે, તો આબને ટેકો દે એવી છે. અને જો ભજનની કમાઈ કેવી છે એનો પુરાવો આ ગંગા જમના સરસ્વતી ત્રણેય નદીને આ કુંડમાં આવવું પડ્યું. આપણે ત્યાં જવું પડે. એમ બોલ્યા છે રોહિદાસ સમારા. અબ તો બાની સબરે સાની, જે પાણીથી રૂગનાથ રીઝતા ઈ પાણી તો મુલતાન ગયા. ઈ પળ વહી ગઈ દાસે, પૂરું થઈ ગયું. ઈ પળ વહી ગઈ. હવે તારો શેઠ કદાચ કુંડમાં આખે આખો પડીને નાય ને તોય કાંઈ નો ઘૂમરો ઉગડે, તોય કાંઈ નો ઉગડે. તો હે કુંભારાણા, આ સંત રોહિદાસ અને એની શિષ્યા મીરાબાઈ, ઇતિહાસ એમ કહે છે કે બેયને એક જ વાર મળવાનો યોગ થયો. જે દિવસે મીરાબાઈને આ ધર્મની સમજણ આપી સંત રોહિદાસ બાપાએ, એક જ મુલાકાત બેયની. પણ એની ભજન વાણીઓ અને એના તમે પદ જો, મીરાબાઈના એક એક પદ જેની અંદર પરમાત્માનો પ્રેમ ટપકતો તમને જોવા મળે. અને એમ કહે છે કે આ અમૂલ્ય ધન મને સદગુરુએ આપી દીધું છે, અને આ ધનથી વિશેષ જગતમાં બીજું કોઈ ધન નથી, જેને રામ રતન ધન કહેવામાં આવે છે. એ સંત રોહિદાસ બાપાએ મીરાબાઈને આપ્યું. એટલે મીરાબાઈ જો એના એક પદની અંદર એની ઝલક આપણને જોવા મળે છે. પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલ્ય દે મેરે સદગુરુ, वस्तु अमूलक दे मेरे सदगुरु, कृपा कर अपनायो, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्मो जन्म के पूंजी पाई, अरे जन्मो जन्म की पूंजी पाई,
जग में सभी गवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। जो आ एना शब्दों શું કહે છે કે પાયો જી મેને રામ રતન ધન પાયો। આ ધન કેવું છે કે જેમ વાપરો ને ડબલ થાય, પરમાત્માના નામરૂપી ધનની વાત છે, જેમ વાપરો ને ડબલ થાય। રામ રતન ધન જેને કહેવામાં આવે છે, ખર્ચ્યો ન ખૂટે ચોર ન લૂટે વળી દિન દિન બઢત સવાયો। જેમ તમે ખર્ચો ને એમ ખૂટે નહીં, વળી આ ધન એવું છે આને કોઈ ચોર લૂંટી પણ ન શકે। ઓલું ધન તો કદાચ ચાલો ભાગમાં ન હોય લૂંટારા લૂંટી જાય, પણ આ ધન એવું છે જેને ચોર લૂંટારા લૂંટી ન શકે। દિન દિન બઢત સવાયો, કાયમને માટે વધતું ને વધતું આ ધન। આપણે એ પણ દિવસની સભામાં વાત કરી હતી કે જેણે આ ભાતું ભરી લીધું ને બેંકની અંદર, રામની બેંકમાં જેણે આ કમાઈ ભેળી કરી લીધી, એની જીવનમાં બલિહારી છે। કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે જેનું રામની બેંકમાં ખાતું, સમજાય તો ફેરો સફળ છે એ જીવડા ભરી લેજે આ ભજનનું ભાતું। સમજણની બે વાતું વર્ષે સાગરમાં જેમ સ્વાતું, જીવડા જાણજે રે આશે સમજવા જેવી બે વાતું। ભજનનું ભાતું તો સંતો ભરીને વિયા ગયા, અને વિયા ગયા એટલે એને યાદ કરી છે। આપણા કોઈ હગાવાલા નહોતા, પણ વિયા ગયા ભજનનું ભાતું ભરીને એટલે આપણે એને યાદ કરવા। વળી આ ધન કેવું છે કે દિન દિન બઢત સવાયો, કાયમને માટે વધતું ને વધતું। બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર હરખ હરખ ગુણ ગાયો, હરખ હરખ ગુણ ગાયો। તો એ કુંભારાણા એ રોહિદાસ ચમાર જ્ઞાતિમાં, અને સામે મીરાબાઈ એક રાજપૂતની દીકરી હતી। બોલો, જો એને એમાં જાતિ ભાવરી હોત તો મીરાબાઈ કદાચ રોહિદાસને ગુરુ ન કરત, પણ જાતિનો ભેદ એને મટી ગયો। ખબર હતી કે આનું સાનિધ્ય મળે તો એમાં કલ્યાણ જ હોય, એ સંતનું સાનિધ્ય મળે તો એમાં કલ્યાણ જ હોય। ત્રીજો દાખલો આપે છે ગુરુ મેઘધારો, શું કહે છે? કુંભારાણા રે ભેલડી નગરમાં બે મોટા મુનિવરો સીધ્યા, રાવત રણસિંહ અને ખીમડીયો કોટવાળ। એ દિલ્હીમાં જઈને જેણે બાદશાહને પ્રમોદ્યો, અને બાણ છોડાવ્યા છે કાંઈ 14,000। સત્યના વિશ્વાસે સદાય ઋષિ સિદ્ધ્યા, હે સિદ્ધ્યા। એ કુંભારાણા ઢેલડી નગરમાં બે મોટા મુનિવરો સીધ્યા। ઢેલડી નગર એટલે અટાણનું મોરબી, એનું નામ પેલા ઢેલડી નગર હતું, આજથી 500 વર્ષ પહેલા। અને એ ઢેલડી નગરની અંદર આ બે મોટા મુનિવરો સીધ્યા। રાવત રણસિંહ એટલે ત્યાંના રાજા હતા, અને ખીમડીયો કોટવાળ એટલે એના ગુરુ હતા। એ પણ જોવો હરિજન જ્ઞાતિમાં હતા ખીમડીયો કોટવાળ, અને ખીમડીયા કોટવાળાના ગુરુ રામદેવજી મહારાજ હતા। એ પણ આપણે દિવસે કથા જોઈ હતી કે દિલ્હીમાં જઈને જેણે બાદશાહને પ્રમોદ્યો, આપણે ત્યાં સુધી પૂગ્યા હતા કે જેલમાં આરાધ કર્યો, 25-50 પુરુષો હતા રામદેવજી મહારાજની ગતગંગાના, અને હલવાઈ ગયા, આપબળ કરવા ગયા અને હલવાઈ ગયા। અને આરાધ કર્યો એટલે રામદેવજી મહારાજે સુરતાથી જોઈ લીધું
કે આ મારા ભક્તો મને જેલમાંથી પોકારે છે. એટલે સંદેશો લખ્યો રામદેવજી મહારાજે. કોની માથે? ખીમડિયા કોટવાળ માથે. કે ખીમડિયાને માલુમ થાય કે મારો સંદેશો મળે એટલે તરત તમે રાવત રણસિંહને સાથે લઈ અને દિલ્હી જવા માટે તૈયાર થઈ જાઓ. દિલ્હીમાં બાદશાહ છે, બાદશાહના મનના પ્રશ્ન છે. જે પ્રશ્ન હોય એના તમારે જવાબ કરવાના છે. અને જો તમે જવાબ કરશો એનું સમાધાન થઈ જાય તો એ શરણાગતિ ભાવ સ્વીકાર છે. શરણાગતિ ભાવ સ્વીકારે એટલે તમારે એને આ નિજાર ધર્મનો ઉપદેશ આપવાનો છે. બાદશાહને ગતગંગામાં લઈ લેવાના છે. એ બાદશાહ કોણ હતા? કતીબ શાહ. એનું નામ કતીબ શાહ બાદશાહ હતું. અને તમે એને નિજાર ધર્મનો મહિમા સમજાવો પછી એને ગુરુ દક્ષિણામાં કાંઈક આપવાનો ભાવ થાય. ગુરુ દક્ષિણામાં તમારે બીજું કાંઈ નથી લેવાનું. ગુરુ દક્ષિણામાં તમારે એ માગવાનું છે કે 14,000 જે બાન પૂર્યા ને એને મુક્ત કરો. આ તમારી ગુરુ દક્ષિણા. આ પત્ર માણસને મોકલ્યો એટલે ખીમડિયા કોટવાળના હાથમાં આપ્યો. ખીમડિયા કોટવાળે એ પત્ર વાંચ્યો એટલે તરત જ આંખમાં આંસુ આવી ગયા. ઓહો, મારા સદગુરુનો સંદેશો. અને આ દાસને આ કામ હોઈપું. ગદગંગામાં ઘણા હતા. રાવત રણસિંહની પાસે ગયા ખીમડિયો અને કીધું કે ભાઈ જો આપણા ધણીનો સંદેશો છે રામદેવજી મહારાજનો, તો આપણે આ કામમાં મોડું નથી કરવાનું. તો ઈ એવો રાવત રણસિંહ રાજા હતા કે ગુરુદેવ કહેતા હોય તો કાલ નહીં અત્યારે નીકળી. એમાં મોડું કરવાનું હોય? આપણા ધણીનો સંદેશો હોય. એ રાજનું સુકાન પ્રધાનને હોપી અને ગુરુની સાથે રાવત રણસિંહ નીકળી ગયા. 2 ઘોડા સવાર થઈ અને 15-20 દિવસે દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં જઈને બાદશાહને મળ્યા કતીબ શાહને. હિન્દવા પીરની જયકાર બોલાવ્યો કચેરીમાં જઈને. એટલે પેલા તો કતીબ શાહને એમ થયું કે આવડા આ ઓલા 14,000 બંદીવાન કર્યા ને એની જેવા જ છે. પણ એને ખબર નહોતી આ ખીમડિયો કોટવાળ તો મહાપુરુષ છે. એટલે જય ભાવથી મળ્યા કતીબ શાહને અને પોતાનો પરિચય આપ્યો કે હું રામદેવજી મહારાજ જે હિન્દવા પીર કહેવાય છે, હું એનો સેવક છું. ત્યાં તો બાદશાહને બહુ રાજીપો થયો કે ઓહો, એનું તો હું ઘણી વાર નામ સાંભળું છું. અહીંયા ઘણા આવે છે અમારી કચેરીમાં ને એ હિન્દવા પીરની જય બોલાવે. મને એમ થાય કે હિન્દવા પીર કોણ હશે? આજ તમે પરિચય આપ્યો, મને બહુ આનંદ થયો. પણ જોવો મારા પ્રશ્ન છે, જો તમે એના જવાબ કરશો તો મને જો સંતોષ થઈ જાય તો હું તમને જવા દઈ, નકર મારો નિયમ આકરો છે. જો મને જવાબમાં સંતોષ નહીં થાય તો હું જેલમાં પૂરી દઈશ. એવા મેં 14,000 ને પૂર્યા છે. ખીમડિયો કે કાંઈ વાંધો નહીં, તમારે જે પૂછવું એ પૂછો ને મારે ક્યાં જવાબ દેવો છે? મારી અંદર બેઠો ને મારો રામો પીર એ જવાબ દે. હે પરિઉત્તર સદગુરુ કરે જેની કળા છે અનંત. આપણે શું બોલીએ? આપણી શું સત્તા છે? બોલે બોલાવે સદગુરુ. કે ભાઈ પ્રશ્ન કર્યા કે ખુદાને મળવું હોય તો ખુદાને ક્યાં મળી શકાય? ખીમડિયો કોટવાળ કે બાદશાહ, ખુદા એટલે ખુદ આ તમારામાં જે તત્વ સ્વરૂપે શબ્દ ગાજી રહ્યો છે, બોલી રહ્યો છે, એ જ આ શબ્દ એ ખુદા છે, જેની સત્તાથી તમારું આખું શરીર કાર્યરત છે. એક એક ઇન્દ્રિયો એની સત્તાથી હાલી રહી છે. અને એ તત્વ કોઈ સદગુરુના સાનિધ્ય વિના પ્રાપ્ત નથી થતું. સદગુરુ મળે જીવનમાં તો જ એની ઓળખાણ થાય છે. આવા 4-5 પ્રશ્ન કર્યા. કતીબ શાહ બાદશાહનું સમાધાન થઈ ગયું અને ચરણમાં 2 હાથ જોડીને નમસ્કાર કર્યા કે તમે કોઈ મહાપુરુષ છો. અત્યાર સુધીમાં મને જો પેલો વેલો જવાબ હાસો આપ્યો હોય તો તમે
માટે જે ધર્મની વાતો સંતો કરી ગયા એ ધર્મનો અધિકારી હું લાગતો હોઉં બાદશાહ કે તો મને એની શાન આપો, મને એ ધર્મની ઓળખાણ કરાવો. જે સંદેશામાં રામદેવજી મહારાજે લખ્યું હતું ને એ જ પ્રમાણે હો. તરત જ ખીમડિયાએ સદગુરુ રામદેવજી મહારાજને યાદ કર્યા અને એ કતીબ શાહ બાદશાહને આ નિજાર ધર્મનો ઉપદેશ કર્યો અને ગદગંગામાં લઈ લીધો. પછી કીધું કે હવે તમે મારા સદગુરુ અને હું તમારો સેવક, હવે તમે કયો દક્ષિણામાં શું જોઈએ તમારે? જો કહેતા હોય તો આ મારું રાજ છે એ તમારા નામે કરી દો. કતીબ શાહ ખીમડીઓ હસવા માંડ્યા, ગાંડા અમે એવા લોભી લાલચુ ગુરુ નથી. આ મારી ભેળો આવ્યો ને રાવત રણસિંહ તારી જેમ રાજા છે અને આવા રાજા મહારાજાઓ અમારી રામદેવજી મહારાજની ગદગંગામાં છે, જે એ વૈભવના સુખને મૂકી અને આ ધર્મના સુખને ભોગવી રહ્યા છે, ભક્તિના સુખને એ ભોગવી રહ્યા છે. તારે ગુરુ દક્ષિણા આપવી જ છે કે હા? તો ગુરુ દક્ષિણા પેટે હું એ માગું છું કે તે 14,000 જે બાન પૂર્યા છે ને એને મુક્ત કર્યા, આ મારી ગુરુ દક્ષિણા. બાદશાહ સૈનિકોને આદેશ કર્યો કે જાઓ ઓલા 14,000 બંદી પૂર્યા ને બધાને મુક્ત કરો. બધાને મુક્ત કરવામાં આવ્યા. એમાંથી જે ગદગંગાના પુરુષો હતા એ ખીમડિયા કોટવાળને ભાવથી મળ્યા છે, આંખમાં આંખો આવી ગયા કે રામદેવજી મહારાજની દયાથી અમે મુક્ત થઈ ગયા. અને સારું થયું, નકર આમાં કેટલા વર્ષ વીતી જાત કાંઈ આરો ન આવે. દિલ્હીમાં જઈને જેણે બાદશાહને પ્રમોદો અને બાણ છોડાવ્યા 14,000. તો હે કુંભારાણા, આ ખીમડીયો કોટવાળ અને રાવત રણસિંહ બે ગુરુ શિષ્ય હતા અને આવી રીતે બે ગુરુ શિષ્યનો સંબંધ બાંધ્યો. હજી તને વિશેષ એક દાખલો આપું કે સાંભળ. કુંભારાણા રે સિદ્ધરાજ જે સંગે જે દે નવાણ ગળાવ્યા, યદી પાણી નો આવ્યું કાંઈ ટાંક લગા. એ ગુરુ મેઘ માયા એ જ્યારે એમાં પોતાની કાયા હોમાવે, ત્યારે પાણીડા ભરે છે કાંઈ લાખ પાણીયાર. સત્યના વિશ્વાસે સદાય ઋષિ સિદ્ધ્યા રે સિદ્ધ્યા. હે કુંભારાણા, પાટણ પ્રદેશની અંદર જે આજે પણ પાટણ જિલ્લો કહેવાય છે, તે પાટણ જિલ્લાની અંદર સિદ્ધરાજ જયસંગ કરીને રાજા થઈ ગયા. પ્રજા હિતેશુ રાજા, પ્રજાના સુખે સુખી અને પ્રજાને દુખે દુખી. પણ ભગવાનને કરવું ઉપરા ઉપર 5 વર્ષ દુકાળ પડ્યો. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ, પીવા માટે પાણી મળતું નથી, વલખા મારી રહી છે. એમાં પ્રજા બધી ભેળી થઈ અને સિદ્ધરાજ જયસંગને રાજાને કહે છે કે તમે રાજા છો, તમારે કાંઈક પ્રયત્ન કરવો જોઈએ પાણી માટે. કે પણ હું શું કરું, મારા હાથની વાત તો નથી, નકર વરસાદ વરહાવી લઉં. એમ પ્રજા સાથે સંવાદ કરે છે. ત્યાં કોઈ રાજમાં આવ્યા અને સમાચાર આપ્યા કે ઓલા જોશી નીકળ્યા છે, જો એ કાંઈ જાણતા હોય તો બોલાવી. ડૂબતો માણા હોય ને તણખલાનો સહારો લઈ જોશીને બોલાવ્યા. જોશીને કહેલા તમારા જોહ જોવો ને એમાં કાંઈ નથી લખેલું આવતું, કાંઈ ગ્રહ અને નક્ષત્રને આધારે તમે કાંઈ કહી ન હગો કે વરસાદ કંઈ આવવાનો. એને ટીપણા લાંબા કર્યા. 1 કલાક મથ્યા ને
તઈ એટલું કીધું કે 100 ફૂટનો નવાણ ગળાવો ને તો કદાચ પાણી થવું હોય તો થાય. એ અટકળ ને અનુમાન. પણ ડૂબતો માણે તણખલાનો સહારો લે. હમણાં કીધું આપણે એને યોગ્ય ભેટ પૂજા આપીને વિદાય કર્યા. રાજાએ દિવાનને પ્રધાનને કીધું કે આમાં શું કરવું મારે? કે ટ્રાય મારવી હોય તો મરાય, આમે નવરાજ છે બધા. નવાણ ગાળી 100 ફૂટનો નવાણ ગળાય એવો એક ટીપું પાણી નથી. વળી નિરાશ થઈ ગયા બધા. રાજાને આમ જોવો બહુ દુઃખ લાગ્યું. કચેરીની અંદર અંધકાર ધંધુકાર કરીને બેઠો છે સિંહાસન માથે. એમાં એના સદગુરુ મેઘમાયા એ પધાર્યા. એ પણ એક મહાન સંત પુરુષ હતા. જેવા ડગલા અંદર માંડ્યા ત્યાં તો પ્રકાશ પથરાઈ ગયો. ગુરુજી આવ્યા અને જ્યોતું જાગ્યો. આને ખબર પડી ગઈ કે મારા સદગુરુ આવ્યા. ઊભા થઈ ગયા. રાજા જઈને ચરણમાં લેટી પડ્યા. આંખમાંથી અશ્રુ ધારા વહે છે. ગુરુએ ઊભો કર્યો. શું છે રાજા? કે બાપજી, આ પ્રજાનું દુઃખ મારાથી જોવાતું નથી. 5-5 વર્ષના દુકાળ. કે તે કઈ પ્રયત્ન કર્યો? કે કર્યો ને, ઘણા પ્રયત્ન કર્યા. છેલ્લે 100 ફૂટનો નવાણ ગળાયો, એક ટીપું પાણી નથી. કે પણ હવે એમાં એક વસ્તુ ઘટે છે. મેઘમાયાએ શું કીધું? એક વસ્તુ ઘટે છે. કે શું? ખરેખર તો એ રાજાની પરીક્ષા કરવા માટે જ આવ્યા હતા ગુરુ. કે નવાણ તો ગળાઈ ગયો ને, કે આ એમાં 32 લક્ષણો પુરુષ કોઈ હોય અને એ પોતાના દેહનું બલિદાન આપે ને તો પાણી થાય. જો આ પરીક્ષા કરી. કારણ કે રાજા હતો ને 32 લક્ષણો હતો. ત્યાં તો આ ભાઈ તમને કહું ઊભો થઈ ગયો. કારણ કે રજપૂત રાજા હતો. એ ગુરુદેવ વેલા હેર આવવું જોઈએ ને તમારે. તમે મોડા આવો છો ને અટાણ કયો છો 32 લક્ષણો પુરુષ. જો એમ થવા કદાચ મારા બલિદાનથી પાણી આવવાનું હોત તો વેલું કીધું હોત તો વેલું બલિદાન દઈ દેત. આની તૈયારી જોઈ અને ગુરુદેવ પ્રસન્ન થયા. પીઠ થાબડ્યો. ધન્ય છે રાજા તારી ગુરુ ભક્તિને, હું આજ પ્રસન્ન થઈ ગયો. તું પ્રજા માટે આટલો બધો ભાવ રાખસ હૃદયમાં, એ આજ ખબર પડી મને. પણ જો ભાઈ, બલિદાન તારે નથી દેવાનું, મારે દેવાનું છે. અને હું એટલે જ આવ્યો છું અહીંયા. આ તો હું તારી પરીક્ષા કરતો હતો. ત્યારે રાજા કહે છે કે નહીં ગુરુદેવ, તમારે બલિદાન નથી દેવાનું. તમે હશો તો મારી જેવા કેટલાય જયસંઘને તૈયાર કરશો. સમાજને તમારી જેવા સાધુ સંતની જરૂર છે. કે નહીં રાજા, આમે મારો અંતકાળ આવ્યો છે અને મેં એવું નક્કી કર્યું છે કે આવી રીતે મારે કાંઈક સમાજ માટે કાંઈક કાર્ય કરી જવું છે. આમે મારે દેહ ત્યાગ તો કરવો જ છે. તો ભલે આ રીતે. જ્યાં આવી વાત કરી ત્યાં સિદ્ધરાજ જયસંઘ ધ્રુસકે રડી પડ્યો. બધી તૈયારીઓ થઈ છે. વાજતે ગાજતે સામૈયા સાથે જે નવાણ ગાળ્યો હતો ને એ જગ્યાએ આવ્યા અને ગુરુ મેઘમાયાએ પોતાના દેહનું બલિદાન આપ્યું. ત્યાં ગુરુ મેઘમાયાએ જ્યારે એમાં પોતાની કાયા હોમાવી ત્યારે પાણીડા ભરે છે લાખ પાણીયાર. આજે હાલની તારીખમાં પણ એ નવાણમાં પાણી ખૂટતું નથી. પાટણ જાવ તો દર્શન કરજો. આવા સંતોના બલિદાનો એને ભોગ આપ્યા છે આ માર્ગની અંદર. તો હે કુંભારાણા, આવા ભક્તો આવા સંતો આ ગદગંગામાં થયા. રામદેવજી મહારાજના આ ધર્મને દીપાયો, આવા સંતોએ દીપાયો, સતી નારીઓએ દીપાયો. એટલે આ જતી સતીનો ધર્મ કહેવાય છે. હજી તને કે તારા મનના સમાધાન માટે એક વિશેષ દાખલો આપું. શું કહે છે જોવો. કુંભારાણા રે માતંગ ઋષિ ને ઘેરે જે દી આ પાઠ રે મંડાણો.
પાટે પધાર્યા રૂપાદે બાઈ એ સોનાની એ થાળીમાં પીરજીએ ફૂલવાડી રે રચાવે માલદે રણા હેરવા થયો તૈયાર પોકરણ ગઢમાં પીર રામદેવજી સીધ્યા એની સાથે સીધ્યા છે ડાલીબાઈ એ નિજાર ધર્મ ને જાણીને જેણે આને જો ફરકાયો ધન્ય ધન્ય અજમલ ઘેરે અવતાર એ સત્યને વિશ્વાસે સદાય ઋષિ સિદ્ધ્યા હે સદાય મુનિ સિદ્ધ્યા રૂપાદે માલદેનો પ્રસંગ કીધો જેની કથા આપણે આગળ જોઈ ગયા છે. ત્યાર પછી ડાલીબાઈની વાત કરી કે હે કુંભારાણા પોકરણગઢમાં પીર રામદેવજી સીધ્યા જેની સાથે સીધ્યા ડાલીબાઈ એના જ નગરની એક સમારની દીકરી હતી બોલો ડાલીબાઈ. પણ જ્યાં જ્યાં રામદેવજી મહારાજનું સ્થાનક તમે જોવો ને ત્યાં ડાલીબાઈનું સ્થાનક પણ હોય. વિચાર કરો તમે, મહાન સતી નારી ક્યાંથી ક્યાં ભગવાને મૂકી દીધી એને. એક ચમારની દીકરી અને ક્યાંથી ક્યાં ભગવાને મૂકી દીધી. ફોટો હોય તો ડાલીબાઈ ને હરજી ભાટી આ બે તો તમને જોવા મળે છે. દેવળ મંદિર હોય રામદેવજી મહારાજનું, ન્યાય તમને કહો આ બે ભક્ત તમને દર્શન થાય એના. હાવ ભલી ભોળીઓ દિલની સોખી. ગાયને વાસરું ચરાવે, હરજી ભાટી હતા ઈ જો માલ ઢોર જ ચારતા. બે ભગવાનના પરમ ભક્ત. રામદેવજી મહારાજનો સંદેશો આવે રાજમાંથી એટલે ગમે એવું કામ પડતું મૂકીને વીયું જવાનું. આવા નિમાધારી ભગત બે. અને ત્રીજો ભગત આપણે દિવસે વાત કરી હતી ને, લખમો માળી. અજમલજી મહારાજનો જે બાગ હતો ને બગીચો, એનો માળી હતો લખમો. અને બાગને એવો તમને કહો હાઈ ક્લાસ બનાવ્યો હતો, સુગંધી. મહેનત હતી એમાં એકવાર કે અકસ્માતે કૂવામાં પડી ગયો, ખબર નહીં કોઈને. કૂવાને કઈ પાળ બાળ નહીં હોય ને અકસ્માતે પડી ગયો. પણ રામદેવજી મહારાજે લજા રાખી, વાગ્યું ભાગ્યું નહીં કાંઈ. પણ હવે ન્યા કોક જાય તો કોક બહાર કાઢે. 2 દિવસ સુધી ભૂખ્યો ને તરીસો એમાં પડ્યો રહ્યો લખમો માળી. અહીંયા રોજ સાંજે ભજનની સત્સંગની બેઠક થાય રામદેવજી મહારાજને દ્વારે. 2 રાત નો આવ્યો એટલે ત્રીજે દી રામદેવજી મહારાજે યાદી કરી કે લખમો ક્યાં ગયો.
કે પીરજી કાંઈ ખબર નથી, બેદીથી અમે જ જોયા નથી. એને હરજી ભાટીને પૂછ્યું કે મને ખબર નથી. ડાલીબેનને કે બેન તે જોયા? કે ના ના. અને અહીંયા કૂવામાં પડ્યો લખમો વિચારે છે કે આટલી વાર લાગે. હે આ તો ઠીક છે, મારા નાથે મારી લાજ રાખી, અને આમાં મરી જાય તો હું વાર લાગે એમ વિચાર કરી અને એને જોવો 5 થી 6 ભજન જ લખમા માળીએ લખેલા છે. એ બધા કૂવામાં જ લખ્યા છે. ઇતિહાસ એમ કહે છે. અને ભગવાનની સાથે સુરતાનો તાર સાંધી અને જોવો એના ભજનની આપણે એક ઝલક જોઈ. કારણ કે એવા એક ભક્તની આપણે યાદી કરી છે લખમો માળી, તો એના ભજનની ઝલક જોઈ આપણે. વેલેથી વછૂટ્યા રે આયાથી છૂટ્યા રે, એ ભવે ભેળા નહીં રે ભળે. વેલેથી વછૂટ્યા રે એ ભવે ભેળા નહીં એ ભળે રે. આ પાગલડી રે બાંધી રે બજારો માલતા રે, કાયા બેડી રે એ દગો દીધો રે એની વાર. કાયા બેડી દગો દીધો એની વાર. એ આ સ્તંભ તો તૂટ્યો રે કાયા બેડી એ જાગરી. વેલેથી વછૂટ્યા આયાથી છૂટ્યા રે એ ભવે ભેળા નહીં રે ભળે, નહીં રે ભળે. આ પોતાને વૈરાગ્ય પ્રગટ થયો હૃદયમાં કે આટલી વાર લાગે, મરી જાય તો હું વાર લાગે. જેમ વેલી હોય, વેલી જેને આપણે વેલો કહીએ આપણી ગામથી ભાષા, એમાં નવા 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 પાન જેમ વેલી આગળ આવેલી જાય ને એમ નવા નવા કૂંપળા ફૂટતા જાય, નવા નવા પાન આવતા જાય, અને પાછળ પાન જે હોય પીળા થાય, ધીમે ધીમે સુકાવા માંડે અને પછી અંતે ખરી જાય. કુવાની અંદર એવું બધું એને દ્રશ્ય જોયું અને એને આધારે આ ભજન વાણી એને બનાવી કે વેલેથી વસુટા રે ભવે ભેળા નહીં થાય. પછી ગમે એવી પાઘડી કહેવાતી હોય મોટી, પાગલડી બાંધી રે બજારોમાં માલતા પણ કાયા બેડીએ દગો દીધો એની વાર. ક્યારે દગો દઈ દે કાંઈ નક્કી છે કાયા બેડી. એટલે સંતો કહે છે કે શરીરના ભરોસે ન રહેતા, શરીરના ભરોસે ન રહેવાય, ભરોસો પરમાત્માનો રખાય. આ શરીર કાચના કૂપા જેવી કાયા છે, ક્યારે ફટકે ફૂટી જાય કાંઈ નક્કી નથી. સ્તંભ તૂટ્યો અને કાયા બેડી જાજરી. સ્તંભ તૂટી જાય વાર્તા પૂરી થઈ જાય, કાયા બેડી જાજરી થઈ જાય. વળી હૈયામાં હોળી રે ખાતીલો આવીને ખડકી ગયો, જેની જાળું લાગી છે પિંજરિયાની માય. જંપે નહીં જાળું આ અગ્નિ કેમ કરીને ઓલું. મેરામણ માયાળું રે ઈંડા મેલ્યા છે બેટમાં, વળતા લીધી છે પરદેશની વાટ. 5-7 મહિને આવીને બચલાને ઓળખ્યા.
વળી આપવીતી કરીએ રે પરવર્તીને પરજાળીએ સાર તો લઈએ આ રુદિયાની માય ગુરુને પ્રતાપે લખમો માળી બોલ્યા. ત્રીજા દિવસે ખબર પડી રામદેવજી મહારાજે સુરતાથી જોયું કે આવડો આ છે ક્યાં. આ બધાને પૂછી એમ કે ખબર નથી કે આવડો હલવાણો ક્યાં કે. ધ્યાન દ્રષ્ટિથી જોયું કે લે આ તો માળો કુવામ છે. બે જણાને મોકલા જાઓ નાડું લઈને જાઓ કાઢી આવો કુવામાં હલવાણો છે. કાઢ્યો બહાર ને આવીને સીધો રામદેવજી મહારાજના ચરણમાં આવો કે મારા નાથ તમારી સિવાય બીજું મારું કોણ ધ્યાન રાખે. નગર ને મરી જાત બે દી વધારે રહ્યો તો પૂરું થઈ જાય. આવા આવા ગદગંગાની અંદર અભણ અને હાવ દેહાણી સંતો થઈ ગયા બધા જોવો. પણ તોય વ્યાસપીઠ ઉપરથી એની યાદીઓ કરવી પડે છે. આ ભજનની તાકાત છે, ધર્મની તાકાત છે. કાલે આપણે કથાનો છેલ્લો દિવસ થાય છે અને કાલે આપણે છેલ્લા દિવસે રામદેવજી મહારાજનો સમાધિ પ્રસંગ. રામદેવજી મહારાજ 52 વર્ષનું આયુષ્ય ભોગવી અને અંતે પોતે નિર્ણય કરે છે, મનમાં સંકલ્પ કરે છે કે હવે મારે આ દેહમાં બહુ રહેવાની જરૂર હોય એવું લાગતું નથી. કારણ કે બધા કાર્ય મારા પૂરા થઈ ગયા છે. બધા જેટલાને મારે આ જાયજમમાં બેહારવા હતા એટલાને બેહારી દીધા. મોટી ગદગંગા થઈ ગઈ છે, કાંઈ ઘટતું નથી. હાઈ ક્લાસ સદગુરુની દયાથી બધું હાલે છે. આઠમની રાત્રિ હતી, ભાદરવો માસ, સુદ આઠમની રાત્રિએ પોતે 12 વાગ્યાનો સમય. નેત્રમદેને કીધું કે માતા પિતાને બોલાવો. બોલાવ્યા. મોટાભાઈ વિરમદને બોલાવો, એ પણ આવ્યા અને કીધું કે આવી રીતે મેં પ્રયાણ કર્યું છે માતા પિતાને કે કાલે નોમનો દિવસ થાય છે, એ દિવસે મારે નેજો રોપવો છે અને રામા સરોવરના કિનારે. અને આજે હાલની તારીખમાં પણ ભાદરવા સુધી નોમનો નેજા ઉત્સવ થાય છે. જે રામદેવજી મહારાજના ભક્તો હોય એ નેજા ઉત્સવ કરે નોમના દિવસે. પરમ દિવસે દશમનો દિવસ થાય. એ દિવસે મારે બધા ભક્તજનોને અને મારા તુંવરા કુળને દીદાર આપવા છે, એટલે દર્શન આપવા છે. અને એના વળતા દિવસે 11નો દિવસ, એ દિવસે મારે સમાધિ લઈ લેવી છે. આ મારું પાકું પરિયાણ. આમાં ફેરફાર નહીં થાય, આમાં ફેરફાર નહીં થાય. તરત જ મોટાભાઈ વિરમદેને કીધું કે મારો ઓલો પત્ર વ્યવહાર છે ને એ લાવો. ચોપડો ને કલમ આપી. પેલો સંદેશો હરભુજીની માથે લખ્યો. શું કરવા? કે વસને બંધાણા હતા. જેદી વાણિયાનું વાણ તાર્યું રામદેવજી મહારાજે, તેદી નજરો નજર આ પરચો એને જોયો હતો અને કાંઈક ધર્મની માગણી કરી હતી. અને કીધું તું કે ભાઈ, હું જો અધિકારી લાગતો હોય આ ગદગંગામાં આવવાનો ધર્મનો અધિકારી, તો મને આ ધર્મની ઓળખાણ કરાવજો. તેથી રામદેવજી મહારાજે એમ કીધું હતું કે બીજી વાર આના આ ભાવથી માગણી કરી છે, હું તને ધર્મની ઓળખાણ કરાવીશ. તેથી હરભુજી હું બોલ્યા કે ભાઈ શરીરનો થોડો કાંઈ ભરોસો છે કે પણ હું તને વસન આપું છું કે ધર્મની ઓળખાણ નહીં કરાવું ત્યાં સુધી હું ધામમાં નહીં જાઉં. બસ આવી રીતે વસને બંધાણા હતા. એટલે પેલો સંદેશો હરભુજીને લખવો પડ્યો. કારણ કે 10 વર્ષની એ વાત હતી. 10 વર્ષના વાણા વાઈ ગયા હતા. ફરીને બીજી વાર કોઈ દી હરભુજીએ યાદી જ ન કરી કે ભાઈ ઓલી આપણી ધર્મની વાત હતી એનું શું થયું. અને અહીંયા સંદેશો લખ્યો કે હરભુજીને માલુમ થાય કે નોમે પીર નેજા ખડા કરશે, દસમ નેદી તુમરાઓને દીદાર દેશે, 11ના દિવસે પીર પડદાપોશ થાય. માટે આ સંદેશો મળે એટલે તાત્કાલિક આવીને રૂબરૂ મને મળી જાઓ. માણસને મોકલો, સંદેશો દી આવો બહેકીગઢ. એની રાજધાનીનું નામ બહેકીગઢ હતું. ત્યાંના રાજા હતા હરભુજી અને રામદેવજી મહારાજના માસ્ય ભાઈ હતા સગપણમાં. બહેકીગઢ આવ્યા. હરભુજીભાઈના હાથમાં સંદેશો આવ્યો. સંદેશો વાંચ્યો હરભુજીભાઈ, પણ સંદેશો વાંચ્યા પછી એમાં વિચાર ન કર્યો.
મહિમા ન બાંધ્યો કે આ ભગવાનના અવતાર કહેવાય છે, એ કાંઈ આવી મસ્કરી થોડા કરે, એવો વિચાર કર્યો. બોલો, નથી ભાઈને માથું દુખતું, નથી આંખ દુખતી, નથી બીજી કોઈ બીમારી શરીરમાં, આવા માઠા સમાચાર આ સંદેશામાં લખાતા છે. ભાઈને મસ્કરી કરવાની ટેવ ન ગઈ, કારણ કે જય ભેળા થાય ને બે ભાઈઓ, આમ માસ્યાઈ ભાઈઓ થાય અને આમ એક મિત્રતાનો નાતો હતો, એટલે એકાબીજાની ઠઠ્ઠા મસ્કરીનો વ્યવહાર રાજા રજવાડાઓમાં એવું હતું. પણ આ સંદેશો કોઈ ઠઠ્ઠા મસ્કરીનો નહોતો, આ તો એક ખરેખર સત્યનો સંદેશો હતો, તો એને નીકળી જવું જોઈએ તરત જ. પણ મસ્કરી ભર્યો સંદેશો જાણી અને ફાઇલમાં સીટી હાસવીને મૂકી દીધી, તેના માટે વિચાર ન કર્યો. અહીંયા તો પાકું પર્યાણ હતું. ઘણાને ભક્તજનોને રામદેવજી મહારાજે સેલે સેલે સંદેશાઓ લખ્યા. સવારે નોમનો જળહળતો ભાણ ઉઈ ગયો, પોતાની હાથે બધી તૈયારીઓ, પોતાની હાથે નેજો 52 ગજનો છે, એમાં ચાંદલા કર્યા છે. સદગુરુ બાળીનાથ મહારાજ કી જય હો, સનાતન ધર્મ કી જય હો. અને એ નેજો હાથમાં લીધો છે. ગામની અંદર આજુબાજુના પરંગણામાં જે ગતગંગાના ભાઈઓ બહેનો હતા એ બધા સાથે છે, નગરના પ્રજાજનો સાથે છે. અને રામા સરોવરના કિનારામાંથી આવ્યા અને એક સારું સ્થળ જોઈને નેજો રોઈપો. ઢોલ નગારા શરણાઈઓ વાગી રહ્યા છે. રામા સરોવરના હામા કિનારામાંથી ડાલીબાઈ ગાયને વાસરું સરાવે. એને આ બધો અવાજ સાંભળ્યો, એને એમ થયું કે આ કઈ રણુજામાં ઉત્સવ હોય છે. મુસાફર નીકળ્યા એટલે પૂછ્યું, ભાઈ તમે આમ રામા સરોવર બાજુથી આવો છો કે હા? કે હામે કિનારે શું આ ઉત્સવ શેનો છે? આ ઢોલ નગારા શરણાઈ વાગી રહ્યા છે. અરે ડાલીબાઈ, તારા ઘરની વાત છે, તને ખબર નથી? કે ના ના, કે રામદેવજી મહારાજ તારા સદગુરુ ભગવાન સમાધિ લેવાના છે, આજે નેજો રોપવા માટે આવ્યા છે. આ બધો એનો આનંદ છે, સમાધિ લેવાના છે. ઈ વાત જ્યાં ડાલીબાઈ એ સાંભળી ત્યાં મનોમન અફસોસ કરવા માંડ્યા, અરે મારા નાથ, આ દાસીને એકલી મૂકીને તમે વિયા જાઓ, દરેક અવતારમાં સાથે રાખતા આવ્યા છો, આ વખતે ભૂલી જાઓ. પણ 3 દી પહેલા ભેગા બેઠા હતા, આવી તો કોઈ વાત થઈ નહોતી, તો આ હું પીરજી અચાનક પર્યાણ કરી નાખ્યું છે. ગાયને વાસરુને વાલ કરતા કરતા કીધું કે માતાજી, તમારી થઈ ત્યાં સુધી સેવા કરી, હવે રામા સરોવરનું પાણી પીને તમારે સ્થાને જાયજો. ડાલી હવે એના સ્થાને જાય છે. એમ કરીને મુઠ્ઠીઓ વાળી ભાઈ હો, ત્યાંથી હળી કાઢી અને જ્યાં નેજો રોપવામાં આવ્યો હતો ત્યાં રામદેવજી મહારાજે આદેશ કર્યો હતો કે અહીં સમાધિ ખોદો. ખોદવાનું કામ ચાલુ હતું. ડાલીબાઈ આવ્યા અને પડકાર કર્યો કે હવે ખોદો તો અજમલજીની આણ છે. ખોદવા વાળા ભાઈઓ અટકી ગયા, જો, કારણ કે આણ આપી દીધી. આણ એટલે આપણી દેશી ભાષામાં એને હામ કહી, હામ કહી કે હવે કાંઈ કરો ને તો મારા હામ છે. પણ આણ શબ્દ એ તો સંતો એને એ શબ્દને પાળે, આપણે ન પાળી શકીએ, આપણું કામ નથી. આપણે બગોદરાની ઉપર કમિજડા કરીને ગામ છે, કમિજડા, ત્યાં આપણી સાહેબદારાના સંત ભાણ સાહેબ થઈ ગયા. એ ભાણ સાહેબના શિષ્ય એક મેપા ભગત કરીને ભરવાડ હતા કમિજડાની અંદર. ભાણ સાહેબ તો વધારે શેરખી જ રહેતા, પણ ત્યાંથી ભજન સત્સંગ માટે સંઘ નીકળેલો. 20-25 જણા સાથે છે. ભાણ સાહેબ ઘોડા માથે સવાર થયેલા છે અને હાલતા હાલતા પંથ કાપતા કાપતા કમિજડાના પાદરે પૂગ્યા. કમિજડાનું પાદર આવ્યું એટલે ભાણ સાહેબે પૂછ્યું કે ભાઈ આ કયું ગામ આવ્યું? કે બાપા આ તો કમિજડા છે. પેલા અહીંયા તો આપણો મેપો ભગત રહે છે. હવે એક કામ કરો કે તમે અહીંયા ઉભા રહ્યો, હું ભગત હોય ને તો ત્યાં જરાક જોતો આવું ને એને હારે લેતા જાય. ઘેરે ગયા ભાણ સાહેબ, તો ભગત તો ગાયું ચારવા ગયા હતા. એટલે એમના ઘરેથી ધર્મપત્ની હતા ડોશીમાં કે માળી અમારા ભગત ક્યાં ગયા?
કે બાપા આવો આવો, એ તો કે ગાયું ચારવા ગયા છે, કે હવે મારે ખોટી નથી થવું, થોડુંક મોડું થાય છે. યાર આવે એટલે એને એમ કહેજો કે તમારા ગુરુ ભાણ સાહેબ આવ્યા. કે ભલે બાપા. ઘોડી વાળી અને પાછા જ્યાં ઓલા બધા ઊભા હતા ને ત્યાં આવ્યા ભાણ સાહેબ. અને આ બાજુ 2 જ મિનિટ થઈ અને ભગત ગાયું લઈને ઘીરે આવ્યા. ઘીરે આવ્યા ને માળીએ સમાચાર આપ્યા કે તમારા ગુરુ ભાણ સાહેબ આવ્યા હતા. આટલા શબ્દ જ્યાં સાંભળ્યા ત્યાં તો પગમાંથી પગરખાનો ઘા કરી દીધો. કઈ બાજુ ગયા? આ બાજુ. હળી કાઢ્યો અને પડકાર કર્યો કે એ બાપા ઉભા રહ્યો. પણ આ તો બધા ધૂન ભજન ને આમ ધબધબાટી પાડે જતા હતા. હજી બસ સ્ટેન્ડ થી થોડાક જ આગળ ગયા હતા. બીજો પડકાર કર્યો, ઉભા રહ્યો બાપા. કોઈ જાણે સાંભળ્યું જ ના હોય. ત્રીજો પડકારો કર્યો કે બાપા ઉભા રહ્યો, હવે તમે 1 ડગલો હાલો તો તમને રામ દુહાય છે. 1 ડગલો હાલો તો તમને રામ દુહાય છે. તરત જ આમ ઘોડાની લગામ ખેંચીને ઊભો રાખી દીધો. મેપો ભગત જઈને બાપાને પગે લાગ્યો કે એલા મેપા તને ભાન છે? કે કેમ બાપા? તું હું બોલ્યો હમણાં? 1 ડગલો હાલો તો તમને રામ દુહાય છે. રામ દુહાય શબ્દના અર્થને જાણસ? કે ના બાપા જાણતો નથી. કે તો પછી બોલાય નહીં. કે તો તમે કયો. હું કે હવે અહીંથી મારે 1 ડગલો આગળ ન જવાય મેપા, મારે સમાધિ અહીં લેવી પડી છે ગાંડા. હું વાત કરો છો બાપા? કે હા. પોતે બોલ્યા ઉપર પસ્તાવો કરવા લાગ્યા. અરે બાપા હું બોલી ગયો કે એમાં તારો દોષ નથી, એમાં તારું ભોળ પણ બોલ્યો. તું ભોળો છો, બોલી નાખ્યું, પણ તને બીજી ખબર નથી. અને જોવો એને હઠ લીધી હો મેપા ભગત. બાપા તમે ધામમાં જાહો ને તો હું આવે, તમારી આયરો હું સમાધિ લઈશ અને મને એ દંડ થાવો જોઈએ. ભાણ સાહેબ કે નહીં ભગત, તમારે હજી 1 વર્ષ રોકાવાનું છે. હાલ્યો આ દાંતણ લેતા જાઓ લીમડાનું, તમારા આંગણામાં વાવી દેજો. જેદી લીમડાનું વૃક્ષ મોટું થાય ને તેથી જેદી હું યાદી કરું કે હાલ મેપા આવતો રહે તેથી તું આવજે. આવું પ્રમાણ આપ્યું મેપા ભગત. અને ભાણ સાહેબે ત્યાં કમિજળાની અંદર સમાધિ લીધી. અને આ બાજુની સાઈડમાં 1 વર્ષ પછી મેપા ભગતે સમાધિ લીધી. અત્યારે 2 ગુરુ શિષ્યની સમાધિ સામસામી છે, વૈસે રોડ છે. આ રામ દુહાઈ એટલે આણ આપીને જોવું મહાપુરુષોને ખબર છે કે આણ શબ્દનો અર્થ શું છે. ડાલીબાઈએ પડકારો કર્યો કે હવે ખોદો તો અજમલજીની આણ છે. ત્રિકમ આમનમ રહી ગયા ખોદવા વાળા ભાઈઓ. પછી તો એક ઘા ન થાય. રામદેવજી મહારાજ પડખે ચડીને કહે છે ડાલીભાઈ કેમ બેટા તે આ ના પાડી? કે પીરજી આ ઠેકાણું તો મારું છે. લે આ તમે જે ઠેકાણું ખોદાવો છો એ તો મારું છે. કે તારું છે એનું કઈ પ્રમાણ? કે હા ખોદાવો. અંદરથી જો સુંદડી મોડિયો નીકળે તો મારું, નકર તમારું માનજો. જોવો સતી નારીએ પ્રમાણ આપ્યું, ભક્તિનું પ્રમાણ આપ્યું. અને ખરેખર સમાધિ ખોદવામાં આવી તો સુંદડીને મોડિયો નીકળ્યા. બધા ભક્તજનોએ ડાલીબાઈનો જય જયકાર બોલાવ્યો. બોલો કે ડાલીબાઈ અભણ ને ભોળી પણ કામ કાઢી ગયો. આ તો ભક્ત અને ભગવાનની લીલા હતી. લીલા હતી. કે તો બાપા હવે આ સમાધિ મારી તૈયાર થઈ ગઈ છે, હું બેસી જાઉં, પછી મોડું શું કરવું એમાં? ડાલીબાઈ કહે છે. રામદેવજી મહારાજ કે જેવો તારો ભાવ બેટા, બેવું હોય તો બેસી જા. કારણ કે હું મોર જાય તો ન્યાય મારે હામૈયાની તૈયારી કરવી જોઈએ ને. કાલ તમે આવો છો ધામમાં, મારે ન્યાય તૈયારી રાખવી જોઈએ ને. આદેશ થયો રામદેવજી મહારાજનો, ઠેકડો માર્યો સમાધિમાં. જાણે ગામત્રે જવું હોય. બોલો પદ્માસન લગાવીને આમ સદગુરુ દેવની જય હો, રામદેવજી મહારાજની જય હો, સનાતન ધર્મની જય હો, 3 જય બોલીને દમ કસી કરી ગયા. બોલો સર્પ જેમ કાસળે ઉતારે એમ દેહનો ત્યાગ કરી દીધો. રામદેવજી મહારાજે પુષ્પ સમાધિની અંદર અર્પણ કરી શ્રદ્ધાંજલિ રૂપે બધા ભક્તજનોએ ડાલીબાઈના સમાધિનું કાર્ય પૂરું કર્યું. ધન્ય છે આવા પ્રેમી ભક્તોને.
અને એ ભાગ્યશાળી અંશ કહેવાય જેને ગુરુની હાજરીમાં આવો લાભ મળ્યો દેહ ત્યાગ કરવાનો. તો હવે આવતીકાલે આપણે રામદેવજી મહારાજના સમાધિનો પ્રસંગ જોવું. અત્યારે થોડી વાર માટે બહેનોને આપણે રમાડી લઈએ. આજ છેલ્લી રાત્રિ છે, બરાબર ને? અને આવા ભક્તજનો દેહ છોડીને જાય ને એની વાં આનંદ જ કરવાનો હોય. એટલે આપણે તો આનંદ કરવાથી વાત છે. એટલે રાસ જે બહેનો લઈ શકે એવા હોય એ બહેનો બધા આગળ આવી જાય, અને જે માતાઓ રાસ નથી રમી શકે એવા માતાઓ પાછળ. ત્યાર પછી આરતી. આવો અમારે મોલે મોહન, આવો અમારે મોલે, આવો અમારે મોલે મોહન, આવો અમારે મોલે મોહન, આવો અમારે મોલે, આવો અમારે મોલે મોહન, આવો અમારે દાસી તમારે વાલા રટણા રટે છે, દાસી તમારે વાલા રટણા રટે છે, દાસી તમારે વાલા રટણા રટે છે, દાસી તમારે વાલા રટણા રટે છે. એ પળે પળ રહીને ખોળે મોહન આવો અમારે મોલે, પડે પળ રહીને ખોળે મોહન આવો અમારે મોલે, આવો અમારે મોલે મોહન આવો અમારે મોલે, આવો અમારે મોલે મોહન આવો અમારે મોલે. જય હો. મનડું અમારું વાલા વ્યાકુળ ફરે છે, મનડું અમારું વાલા વ્યાકુળ ફરે છે, મનડું અમારું વાલા વ્યાકુળ ફરે છે, મનડું અમારું વાલા વ્યાકુળ ફરે છે. એ તારા નામે મગન થઈ ડોલે મોહન આવો મારે મોલે, તારા નામ
તારા નામે મગન થઈ ડોલે મોહન આજ આવો અમારે મોલે તારા નામે મગ્ન થઈને ડોલે મોહન આજ આવો અમારે મોલે એ આવો અમારે મોલે મોહન આજ આવો અમારે મોલે આવો અમારે મોલે મોહન આજ આવો અમારે ગોપીઓ સર્વે વ્રજ રે વાસમાં 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 એ જસ તમારા સદાય બોલે મોહન આજ આવો અમારે મોલે જસ તમારા નયન બોલે મોહન આજ આવો અમારે મોલે એ જસ તમારા સદાય બોલે મોહન આવો અમારે મોલે જસ તમારા હૃદય બોલે મોહન આજ આવો અમારે મોલે એ આવો અમારે મોલે મોહન આજ આવો અમારે મોલે આવો અમારે મોલે મોહન આજ આવો અમારે મોલે એ હો દાસ લાભુના સ્વામી તખતે બિરાજે દાસ લાભોના સ્વામી તખતે બિરાજે દાસ લાભુના સ્વામી તખતે બિરાજે દાસ લાભોના સ્વામી તખતે એ નથી કોઈ આપની બોલે મન યાદ આવો અમારે મોલે
ગરબે લાભેશ્વર ને રમીએ ગરબે લાભેશ્વર ને રમીએ ખોટા પ્રપંચ ને તજીએ રે ખોટા પ્રપંચ ને તજીએ રે ગરબે લાભેશ્વર ને સાલો સર્વ સાહેલીઓ સાથ સર્વ સાહેલીઓ સાથ આજે નિરખીએ દીનો નાથ આજે નિરખીએ દીનો નાથ સાલો સર્વ સાહેલીઓ સાથ ચાલો સર્વ સાહેલીઓ સાથ આજે નિરખીએ દીનો નાથ આજે નિરખીએ દીનો નાથ આવો અવસર નવ તજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ આવો અવસર નવ તજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ આવો રૂડો અવસર નવ તજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ આવો અવસર નવત જીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ ભાવથી ગુરુદેવને ભજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ ભાવથી સદગુરુને ભજીએ રે દેહો લાભેશ્વર ને રમીએ આ મોજ
ગુરુજીએ કરુણા એવી કીધી ગુરુજીએ કરુણા એવી કીધી એ બાવડી પલમાં જાલી લીધી બાવડી પલમાં જાલી લીધી ગુરુજીએ કરુણા એવી કીધી ગુરુજીએ કરુણા એવી કીધી એ બાવડી પલમાં જાલી લીધી એ બાવડી પલમાં જાલી લીધી એ સંગ એનો કદીએ ન કદીએ રે સંગ એનો કદીએ ન કદીએ રે કરવે લાવેશ્વરને રમીએ એ સંગનો પતિએ નવતજીએ રે ગરબે લાવેશ્વરને રમીએ ગરબે લાવેશ્વરને રમીએ ગરબે લાવેશ્વરને રમીએ હો શબ્દ સુણાયો એવો ગુરુજીએ શબ્દ સુણાવ્યો એવો એ ગુરુદેવે શબ્દ સુણાયો એવો એ ગુરુજીએ શબ્દ સુણાવ્યો એવો એ આપણો ફેરો ફાવી ગયો તેવો એ આપણો ફેરો માવી ગયો તેવો એ આપણો ફેરો ફાવી ગયો તેવો એ આપણો ફેરો પાવી ગયો તેવો એ મનમાં સમજીને રહીએ રે મનમાં સમજીને રહીએ રે ગરબે લાવેશ્વરને રમીએ એ મનમાં સમજીને રહીએ રે ગરબે લાવેશ્વરને રમીએ એ ભાવે ગુરુદેવને હજી રે ગરબે લાવેશ્વરને રમીએ એ ગરબે લાવેશ્વરને રમીએ ગુરુજીએ ગામણ એવું કીધું ગુરુજીએ કામણ એવું કીધું આપણું ચિતડું હેરી લીધું આપણું ચિતડું હેરી લીધું હે ગુરુજીએ ગામણ એવું કીધું ગુરુજીએ
મારું ચિતડું હેરી લીધું એ દાસ જંતીએ ચરણું લીધું એ દાસ જંતીએ ચરણું લીધું ગરબે લાભેશ્વર ને રમીએ હે દાસ જંતીએ ચરણું લીધું ગરબે લાભેશ્વર ને રમીએ હે ગરબે લાભેશ્વર ને રમીએ હે ગરબે લાભેશ્વર ને રમીએ એ ખોટા પ્રપંચ ને તજીએ રે ખોટા તજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ હે ખોટા પ્રપંચને કહીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ એ ભાવથી ગુરુદેવને ભજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ હે ભાવથી ગુરુદેવને ભજીએ રે ગરબે લાભેશ્વર ને રમીએ કૃપાયતી ભારી રે હું તો લડી લડી લાગુ આના પાય તમ કૃપાયતી મારી રે પરમેશ્વર નામે ઉમંગથી અને ઓળખાયું છે અમર નામ એ જ નામમાં શ્યામ છે રે એ વાલો ઘટોઘટ સુધીર શ્યામ લીધા વાલે તારી હે વાલો ઘટોઘટ સુંદર શ્યામ લીધા વાલે તારી રે એ ભવસાગરમાં ગોથા ખાય નાવડી અમારી રે હે મારા સદગુરુ ઈશ્વર રામ લીધા તારી એ રે હું તો લળી રે લળી લાગુ વાલા પાય તમ કૃપાયતી ભારી રે તો લડી લડી લાગુ વાલા પાય તમ કૃપાયતી મારી જાપ જંપા વાલે આપ્યો અને જપીએ દિવસ ને રાત આમાં 21,600 ડંકા પડે ઈ તો શૂનમાં જઈને સમાય લીધા વાલે તારી રે તો શૂન્યમાં જઈને સમાય લીધા વાલે તારી હે ભવસાગરમાં
સદગુરુ ઉમેશ્વર રામ લીધા તારી રે હું તો લડી રે લડી લાગુ વાલા પાય તમ કૃપાયતી ભારી રે હું તો લડી લડી લાગુ આના પાય તમ કૃપાયતી ભારી અનુભવે આરામ થયો અને સુનમાં દર્શાણા મારા શ્યામ આ કેવું હોય તો કેવાય નહીં રે પણ બધા અનુભવી સમજી જાય લીધા વાલે તારી એ બધા અનુભવી સમજી જાય લીધા વાલે તારી રે હે ભવસાગર માં ગોથા ખાય નાવડી મારી એ રે મારા સદગુરુ ઉમેશ્વર રામ લીધા તારી એ હું તો લડી રે લડી લાગુ વાલા પાય તમ કૃપાયતી ભારી એ રે હું તો લડી લડી લાગુ આના પાય તમ કૃપાયતી ભારી રે એ દાસ રતન ની છે વિનંતી અને સાંભળજો ઉમેશ્વરનાથ સર્વગુરુ ગત ઉપર દયા રાખજો રે એ તો ગુણલા તમારા કાયમ ગાય લીધા વાલે તારી રે તો ગુણલા તમારા કાયમ ગાય લીધા વાલે તારી એ ભવસાગર માં ગોથા ખાય નાવડી અમારી રે રે મારા સદગુરુ ઉમેશ્વર રામ લીધા તારી એ હું તો લડી રે લડી લાગુ પાય તમ કૃપાયતી ભારી એ રે હું તો લડી લડી લાગુ આના પાય તમ કૃપાયતી ભારી તમ કૃપાયતી ભારી તમ રે કૃપાયતી ભારી રે બોલીએ શ્રી રામદેવજી મહારાજની પાનસુરિયા પરિવાર તેમજ ધાનાણી પરિવાર અત્યારની આરતીના જે યજમાન છે તે આવી જાઓ. આરતી થઈ ગઈ ને તૈયાર? રેડી? જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર નામા પ્રભુ જય જય પીર ભુજ ભમરિયો ભાલો કેસરિયા જામા વાલા કેસરિયા જામા ભાંગે ભીડ ભગતોને માંગે ભીડ ભગતોની ભાંગે ભીડ ભગતોને ભાંગે ભીડ ભગતોની હે પ્રગટ પર ચાળા વાલા જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમયો ધારણ દેવા હિંદવા પીર નામા વાલા જય જય પીર રામા ઓ ચડે ધૂપ ગુગળના ઘીના દીપ થાતા વાલા ઘીના દીપ થાતા ઓ લીલે ઘોડે અસવારે લીલે ઘોડે અસવારે ધોળી ધજા
પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર નામા પ્રભુ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા ભરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોતે બિરાજે કળંગ હાજરાજો કળંગ બોલીએ શ્રી રામદેવજી મહારાજની સદગુરુદેવની સત્ય સનાતન ધર્મ કી ગર્વિગત ગંગાની ભાણવંશ ઉગમ ભોજ કી જય દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય ગુરુદત્ત ગિરનારી મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ